કેવી હશે વરરાજા વગરની જાન અને શું છે આ વાર્તા કહાનીનો અંત એ જાણવા સમજવા સાંભળો શરૂઆતથી અંત સુધી આજની આ વાર્તા કહાની। મિત્રો, વાર્તા કહાનીની શરૂઆત કરીએ એના પહેલા 4 લાઈનની થોડી ચર્ચા કરી લઉં। મારી ચેનલના વિડીયોમાં ઘણા સજ્જન મિત્રો કમેન્ટ કરે છે કે આ વાર્તા કહાની તો બિલકુલ ખોટી છે। તો મારું કહેવું એ જ છે કે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિઝિટ કરીને પહેલા ચેક કરો કે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિસ્ક્લેમર લખેલું છે અને એમાં શું લખ્યું છે એને તમે ધ્યાનથી પહેલા વાંચી લો। તમામ માહિતી કે વાર્તાઓ મારી યુટ્યુબ ચેનલમાં જે જોવો છો સાંભળો છો તે પ્રાચીન પુસ્તકો, વિશ્વનીય પુસ્તકો, ઇન્ટરનેટ અને અન્ય સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત હોય છે। એનો હેતુ કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી હોતો, કોઈ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો નથી હોતો। અમારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત શિક્ષણ અને માહિતીના હેતુ માટે હોય છે। દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે જ ઉપયોગ કરવો। ઘણી બધી વાર્તાઓ કાલ્પનિક હોય છે જેનું જીવન મરણ સ્થાન યા વાસ્તવિકતાથી કોઈ સંબંધ નથી હોતો, ફક્ત એને એક મનોરંજન તરીકે યા નાની મોટી શીખ પ્રાપ્તિ હેતુ જ માણસ પર લેવું। સિનેમા હોલમાં 100 કે 200 રૂપિયા ખર્ચીને આપણે 3 કલાકની આપણે મૂવી જોઈએ છીએ, એક કાલ્પનિક કહાની હોય છે અને છતાં આપણે જોઈએ છીએ, પણ એ લોકો પોતાના ડિસ્ક્લેમરમાં મૂવીની શરૂઆત પહેલા ખુલાસો કરી દે છે કે આ કાલ્પનિક છે, આનું જીવન મરણ કે વાસ્તવિક જીવનથી કોઈ સંબંધ નથી। અને અમે પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે સત્ય હોય તે તમારી સામે દર્શાવીએ છીએ। એટલે ફરીથી વાતને દોહરાવું છું કે જે કાલ્પનિક હોય એમાં સત્ય શોધવાનું ના હોય। ધન્યવાદ। વાર્તા કહાનીને શરૂ કરતા પહેલા આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોમાં આરંભથી અંત સુધી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિશેષ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા આપણા સૌના પર નિરંતર બની રહે। એક સમયની વાત છે, કોઈ એક રાજ્યમાં એક રાજા રાજ કરતા હતા। તે રાજાને કોઈ સંતાન ન હતો, રાણીના ભાગ્યમાં સંતાનનું સુખ ન હતું। આ વાતને લઈને રાજા ખૂબ જ દુઃખી રહેતા। રાજા જ્યારે પોતાના નગરમાં ભ્રમણ કરવા માટે જતા ત્યારે કેટલાક લોકો તેમને કહેતા કે આ રાજા તો નિર્વંશી છે અને રાજાની રાણી વાંદણી છે। આવા મેણા ટોણા રાજાને પ્રજાના મુખેથી પણ સાંભળવા પડતા। આ રાજા રાણી જરૂર પૂર્વજન્મના મહાપાપી હશે। સવારમાં આ રાજા રાણીનું મોં જોનારને આખો દિવસ ભોજન નસીબ નથી થતું અને ના તો તેનું કોઈ કામ સફળ થાય છે, તેના બધા જ કામો બગડી જાય છે। પોતાની પ્રજાની આવી વાતો સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થતું। રાજાએ સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી અમારે પુત્ર કે પુત્રી નહીં થાય ત્યાં સુધી મારે આ લોકોના મેણા ટોણા સાંભળવા પડશે અને આ બધી વાતોથી રાજા અને રાણી ખૂબ જ દુઃખી રહેતા। એક દિવસ રાજા તેમની રાણી સાથે મહેલમાં વિહાર કરી રહ્યા હતા અને રાજા મનમાં ભગવાનને ફરિયાદ કરે છે કે હે પરમાત્મા, અમારું આવું ભાગ્ય તમે કેમ લખ્યું? જ્યારે તમે અમને રાજપાટ આપ્યું તો રાજ્ય ચલાવનાર કોઈ વારસદાર તો હોવો જોઈએ ને। આજે અમારી એવી દશા છે કે અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમને નિર્વસ્યા કહીને ટોણા મારે છે। લોકોની આવી વાતો સાંભળીને અમે ખૂબ જ હતાશ અને દુઃખી થઈએ છીએ। પોતાના પતિના ચહેરા પર અત્યંત ઉદાસીનો ભાવ, અત્યંત દુઃખ જોઈને રાણી સમજી ગયા કે જરૂર મારા પતિ કોઈ મોટા દુઃખમાં ડૂબેલા હોય એવું લાગે છે। રાણી હાથ જોડીને પૂછવા લાગ્યા કે મહારાજ શું વાત છે? દરરોજ તો તમે ખુશ રહો છો, પરંતુ આજે તમે કોઈ ઊંડા વિચારોમાં અને ચિંતામાં ડૂબેલા હો એવું મને લાગે છે। ત્યારે રાજા કહે છે કે રાણી, તમે મને મારા હાલ પર છોડી દો। હું કેમ ઉદાસ છું, કેમ દુઃખી છું અને કઈ વાતને લઈ અને આટલું ચિંતિત છું તેની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ત્યારે રાણી કહે છે કે મહારાજ, આવું તમે કેમ બોલી રહ્યા છો? હું તમારી ધર્મપત્ની છું। તમારા ઉપર કોઈ કષ્ટ આવે, તમને કોઈ તકલીફ કે દુઃખ આવે એટલે તેના વિશે જાણવું અને પૂછવું એ મારો ધર્મ છે અને મારો અધિકાર પણ છે। તમારા દુઃખમાં સહભાગી થવું એ મારો ધર્મ છે। મહારાજ, હું તો મારો ધર્મ નિભાવી રહી છું। તમારું દુઃખ અને તમારી ચિંતા એ મારું દુઃખ અને મારી ચિંતા છે। રાણીની વાત સાંભળીને રાજા કહે છે કે મહારાણી, જો તમે મારી ચિંતાનું કારણ જાણવા માંગતા હો તો તેનું એક જ કારણ છે કે આપણે નિસંતાન છીએ। જ્યારે હું નગરમાં જાઉં છું ત્યારે લોકો મને જોઈને પોતાના મોં છુપાવી લે છે અને આપણાને નિર્વસ્યા કહે છે। લોકો તમને વાંદણી કહે છે, મને નિર્વસ્યો કહે છે। દુનિયાદારીની આમલી વાતો હવે મારાથી સહન નથી થતી। હું ભગવાનને પૂછવા માંગુ છું કે એ ભગવાન, મેં ગયા જન્મમાં એવા કયા પાપો કર્યા હશે કે આજે મારે આ જન્મમાં ભોગવવા પડી રહ્યા છે? એક વખત આપણા ઘરમાં સંતાનનો જન્મ લઈ લે, પછી ભલે ને તે જન્મ લઈને મરી જાય। એટલે રાજાની આ વાત સાંભળીને રાણી એ સારી રીતે સમજી ગયા કે રાજા સાહેબ દિવસ રાત આ વાતને લઈને ખૂબ જ દુઃખી રહે છે, ખૂબ જ ચિંતિત રહે છે। એટલા માટે રાજા પોતાના રાજ્યનો કારભાર પણ સારી રીતે સંભાળી શકતા નથી। મારે મહારાજની આ ચિંતા દૂર કરવી પડશે અને આ પ્રકારનો વિચાર કરીને રાણીએ મહારાજને ખુશ કરવાનો વિચાર કર્યો। રાણીએ વિચાર કર્યો કે હકીકતમાં ભલે ના થાય
પરંતુ અસત્ય બોલીને પણ હું મહારાજને ખુશ કરી શકું છું. અને થોડા દિવસો બાદ રાણી રાજાને એક જૂઠી ખબર આપે છે કે મહારાજ, મને ગર્ભ રહી ગયો છે. હવે તમારે સંતાનને લઈને ચિંતામાં રહેવાની કોઈ જરૂર નથી. હવે આપણા મહેલમાં એક નાનું બાળક તમને રમતું જોવા મળશે. હવે કોઈ પણ તમને નિર્વસિયા અને મને વાંજણી નહીં કહે. હવે ટૂંક જ સમયમાં આપણા રાજ્યને એક ઉત્તરાધિકારી મળવાનું છે, એક વારસદાર મળવાનું છે. અને રાણીની આ વાત સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા, જાણે કોઈએ મૃત્યુ પામેલા શરીરમાં પ્રાણ પૂરી દીધા હોય. રાજા એકદમ ચોંકીને કહેવા લાગ્યા કે રાણી, તમે આ શું કહી રહ્યા છો? ક્યાં તમે મને જૂઠું તો નથી કહી રહ્યા ને? ત્યારે રાણીએ કહ્યું કે ના મહારાજ, આ સત્ય છે, મને ગર્ભ રહ્યો છે, મારો વિશ્વાસ કરો, મારી વાત ઉપર વિશ્વાસ કરો. એટલે રાજાને તેમની રાણીએ કહેલી આ વાત પર વિશ્વાસ આવી ગયો અને તે ખૂબ જ ખુશ થઈ ગયા. રાજા ખુશ થઈને દરબારમાં ધન લૂંટાવે છે, બધાની વચ્ચે ઘોષણા કરે છે કે તેમની રાણી હવે ગર્ભવતી છે અને ટૂંક જ સમયમાં તેમના ઘરમાં એક નાના બાળકનો જન્મ થવાનો છે. આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાજાના ઘરમાં રાજાના મોટા રાણી ગર્ભવતી છે અને જલ્દી જ તે બાળકને જન્મ આપવાનો છે. બીજી તરફ ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાણીની ચિંતાઓ પણ વધવા લાગી. તે પોતાના પેટ ઉપર કપડાં બાંધીને રાખતા હતા. જ્યારે 9 મહિનાનો સમય પૂર્ણ થયો ત્યારે રાણી વધારે ગભરાવા લાગ્યા. ત્યારે રાણીની ચિંતા, રાણીનો ભય પણ વધવા લાગ્યો કે હવે શું થશે? મેં તો ફક્ત મહારાજને ખુશ કરવા માટે એક અસત્યનો સહારો લીધો હતો. હવે હું તેમને બાળક ક્યાંથી લાવીને આપીશ? અને જો આજ હું તેમને સત્ય જણાવી દઉં તો મહારાજ મારી આ જૂઠી વાતને સહન નહીં કરી શકે અને તે મને પણ મારી નાખશે અને પોતાનો પ્રાણ પણ આપી દેશે. એટલે રાણી આ વાતોનો વિચાર કરી અને ખૂબ જ ચિંતામાં ડૂબી ગયા કે હવે શું કરીશ? રાણી ખૂબ જ દુઃખી હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતા કે હે પ્રભુ, મારી અને મારા પતિની રક્ષા કરજો. મને કોઈ એવો ઉપાય સૂચવાડો કે જેથી મારી લાજ પણ રહી જાય અને મારા પતિના પ્રાણ પણ બચી જાય. કેમ કે તમે તો જાણો છો કે મેં મહારાજને પ્રસન્ન કરવા માટે જ એક જૂઠનો સહારો લીધો છે. હવે રાણીની ખૂબ જ પ્રિય દાસી હતી. રાણીએ તે દાસીને કહ્યું કે બહેન, જો તું મને સાથ આપે તો હજી થોડા દિવસો સુધી હું મહારાજને ખુશ રાખી શકીશ. એટલે દાસી આ વાત પહેલાથી જાણતી હતી કે રાણીના કુખમાં કોઈ બાળક નથી. દાસીના બંને હાથ પોતાના હાથમાં પકડીને રાણી તેને મનાવવા લાગી અને કહેવા લાગી કે મારી પ્રિય બહેન, જો તું મારો સાથ આપીશ તો મહારાજની આ ખુશીને જીવિત રાખી શકીશ. એ દાસી રાણીના આ કામને કરવા માટે તૈયાર થઈ ગઈને કહે છે કે રાણી સાહેબા, તમે જેવું કહેશો તેવું હું કરવા માટે તૈયાર છું. તમારું આ રહસ્ય હું કોઈની સામે ઉજાગર નહીં થવા દઉં, તેને હંમેશા હું ગુપ્ત રાખીશ અને કોઈને પણ આ વાતની ખબર નહીં પડે. પછી ભલે ને મારો પ્રાણ પણ કેમ ન જતો રહે, પરંતુ હું આ રહસ્ય રાજા સાહેબને કે બીજા કોઈને પણ જાણ નહીં થવા દઉં. પોતાની દાસી સાથે ચર્ચા વિચારણા કર્યા પછી રાણીએ રાજા સાહેબને એક ખોટો સંદેશો મોકલાવ્યો. દાસીએ જઈને રાજા સાહેબને સંદેશો આપ્યો કે મહારાજ, તમને ખૂબ ખૂબ અભિનંદન છે. મોટી રાણી માએ એક ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે બીજી તરફ તો પુત્રનું કોઈ નામો નિશાન જ નહોતું. ફક્ત રાજા સાહેબને ખુશ કરવા માટે જ આ એક નાટક રચવામાં આવ્યું હતું. જૂઠી જૂઠી વાતો રાણી રાજાને કહી રહ્યા હતા. જ્યારે રાજાએ સાંભળ્યું કે મારી મોટી રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે ત્યારે ખુશીના માર્યા તેમનો આનંદ સમય નહોતો રહ્યો. રાજાએ તેમના દરબારમાં ઘોષણા કરીને આખા નગરમાં એક ખબર ફેલાવી દીધી કે તેમના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો છે. હવે રાજા તેમના પુત્રને મળવા માટે ખૂબ જ વ્યાકુળ હતા. તેથી તેમના પુત્રને મળવા માટે તેમના મહેલ તરફ દોડવા લાગ્યા. પરંતુ રાણીને ખબર હતી કે આ ખબર સાંભળતાની સાથે જ મહારાજ તેમના પુત્રને જોવા જરૂર આવશે. એટલે રાણીએ એક યોજના બનાવી રાખી હતી. તેમના કુળ પુરોહિતને બોલાવ્યા અને કુળ પુરોહિતને આખી સત્ય ઘટના કહી જણાવી અને ઘણું બધું ધન આપીને સમજાવી દીધા. અને તેમના દ્વારા રાજાને સંદેશ મોકલાવ્યો કે તમે અત્યારે તમારા પુત્રનો ચહેરો નહીં જોઈ શકો. ત્યારે રાજાએ પૂછ્યું કે આવું કેમ? હું મારા પુત્રનો ચહેરો કેમ ના જોઈ શકું? ત્યારે કુળ પુરોહિત કહે છે કે મહારાજ, જો અત્યારે તમે તમારા પુત્રના દર્શન કરશો તો તમને ખૂબ જ મોટો દોષ લાગશે અને તમારા પુત્રના પ્રાણ પણ સંકટમાં આવી શકે છે. એટલા માટે તમારા પુત્રને જોવાની જીદ ના કરો. પુત્ર તમારો જ છે અને તમારા મહેરમાં જ રહેશે. તમારે તો એ જાણીને ખુશ થવું જોઈએ કે ભગવાનની અસીમ કૃપાથી તમને આટલી મોટી ખુશી પ્રાપ્ત થઈ છે. એટલા માટે તમારે ધીરજ રાખવી પડશે, ધૈર્ય રાખવું પડશે. મારા જ્યારે તમારો પુત્ર મોટો થઈ જાય અને જ્યારે તે વિવાહને યોગ્ય બની જાય ત્યારે તમે તમારા પુત્રના લગ્ન કરશો, ત્યારે તમે તમારા પુત્રને જોઈ શકશો. પોતાના કુળ પુરોહિતે વાત સાંભળીને રાજાને પહેલાં તો ખૂબ જ દુઃખ થયું. છતાંય તેમણે વિચાર્યું કે કંઈ વાંધો નહીં, મારા ભાગ્યમાં સંતાન સુખ હતું જ નહીં અને એ પણ આજે ભગવાનની કૃપાથી મળી ગયું છે. પુત્રનો ચહેરો અત્યાર નહીં તો પછી પણ મને જોવા મળવાનો જ છે ને. હવે મારા નગરના લોકો મને મેણા ટોણા નહીં મારે અને કોઈ મને નિર્વંશીઓ નહીં કહે અને મારી રાણીને કોઈ વાંધણી નહીં કહે. મારો પુત્ર જ્યારે મોટો થઈ જશે
અને જ્યારે હું તેના લગ્ન કરીશ ત્યારે જ હું તેના દર્શન કરીશ. કુળપુરોહિતની વાત સાંભળ્યા બાદ રાજા સંતોષ પામીને પાછા પોતાના રાજ દરબારમાં જાય છે અને રાજ દરબારમાં પહોંચીને પછી અઢળક ધન લૂંટાવે છે. બીજી તરફ રાણી મહેલમાં બેસીને ખૂબ જ રડે છે કે મેં મહારાજને જુઠ્ઠી ખુશી આપી અને કદાચ સારું નથી કર્યું. પુત્રના લગ્ન સુધી તો કદાચ હું બચી શકીશ, પરંતુ ત્યારબાદ મારું શું થશે? આ બધી વાતોનો વિચાર કરીને રાણી ખૂબ જ ચિંતામાં ડૂબી ગયા. ત્યારે પોતાની પ્રિય દાસી આવીને કહ્યું કે મહારાણી, તમે ચિંતા કરશો નહીં, તમે ગભરાશો નહીં. હવે પુત્રના યુવાન થવા સુધી તમે ધીરજ રાખો અને ત્યારબાદ ભગવાન કોઈને કોઈ રસ્તો આપણને જરૂર બતાવશે. આ રીતે દાસીએ રાણીને સમજાવ્યા અને દિલાસો આપ્યો. અને બીજી તરફ સમય પસાર થતો ગયો. ધીમે ધીમે 20 વર્ષનો વખત વીતી ગયો. આ બાજુ રાજાને લાગી રહ્યું હતું કે મારો પુત્ર હવે યુવાન થઈ ગયો છે. તેના જન્મ થયા 20 વર્ષ થઈ ગયા છે. રાજાએ ચારે બાજુ એ વાતનું એલાન કરાવી દીધું કે અમારો રાજકુમાર વિવાહને યોગ્ય થઈ ગયો છે. રાજાનું આ ફરમાન સાંભળી અને તેમના રાજકુમાર માટે લગ્નના માંગા આવવા લાગ્યા. કેટલાય મોટા મોટા રાજા મહારાજાઓના ત્યાંથી નાઈને પુરોહિત આવ્યા અને રાજાને તેમના રાજકુમારના લગ્ન વિશે વાત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તમારા રાજકુમારને બોલાવો, અમે તમારા રાજકુમારને જોવા માંગીએ છીએ અને અમે અમારી રાજકુમારીની સગાઈ તમારા રાજકુમાર સાથે નક્કી કરવા માટે આવ્યા છીએ. ત્યારે રાજા તરત જ તેમની રાણી પાસે જાય છે અને કહેવા લાગ્યા કે હે પ્રિય, આપણા પુત્રના વિવાહ માટે ઘણા બધા માંગા આવ્યા છે. જો તમારી આજ્ઞા હોય તો હું આપણા પુત્રના લગ્ન માટે હા પાડી દઉં. આપણે પુત્રના વિવાહ તો એકના એક દિવસ કરવા જ પડશે ને. અને મને પણ એ વાતની જ ખૂબ જ ઉત્સુકતા છે કે જલ્દીથી જલ્દી આપણા પુત્રના લગ્ન થઈ જાય અને તેથી મને તેનો ચહેરો જોવા મળે. મહેલમાં ઘણા દેશોના નાઈને પુરોહિત પધાર્યા છે અને તેઓ આપણા રાજકુમારને જોવા માંગે છે. હે રાણી, મને નહીં તો કમસે કમ તે લોકોને તો રાજકુમારના દર્શન કરાવી દો. હવે રાણી ક્યાં મુખેથી કહે કે આપણે તો પુત્ર છે જ નહીં. હવે રાણીએ ફરીથી એક બહાનું બતાવી દીધું કે મહારાજ, તમારી વાત તો સત્ય છે. કેમ કે લગ્નના માંગા લઈને જ્યારે લોકો આવે છે તો તેમને આપણે આપણો પુત્ર તો દેખાડવો જ પડે, પરંતુ એક ખૂબ જ મોટું વિઘ્ન છે. ત્યારે રાજા કહે છે કે હવે શું છે? એટલે રાણીએ કહ્યું કે મહારાજ, મને ક્ષમા કરજો, પરંતુ મેં જ્યારે આપણા કુળ પુરોહિતને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે જો તમારા રાજકુમારને અહીં દેખાડ્યા તો ખૂબ જ મોટી હાનિ, મોટું સંકટ આવી શકે છે અને બની શકે કે તમારા રાજકુમારનું, તમારા પુત્રનું મૃત્યુ પણ થઈ શકે. એટલે બીજા રાજ્યના જે લોકો આવ્યા છે તેમને જો તેમને રાજકુમારના લગ્ન કરવા હોય તો એમને એક શરત માનવી પડશે. તેમને લગ્નના દિવસે જ રાજકુમારનો ચહેરો જોવા મળશે. જેમને રાજકુમારને જોયા વગર લગ્ન નક્કી કરવા હોય તે કરી શકે છે, નહીં તો તેઓ પાછા જઈ શકે છે. રાણીની વાત સાંભળીને રાજા પણ જતા રહે છે ને જે લોકો લગ્નની વાત લઈને આવ્યા હતા તેમને જઈને રાજા કહે છે કે મને ક્ષમા કરજો, પણ અમારા માટે એક ધર્મ સંકટ છે. જો તમે રાજકુમારને જોયા વગર રાજકુમારીના વિવાહ નક્કી કરવા માંગતા હોય તો અમે કરવા માટે તૈયાર છીએ. કેમ કે અમારા કુળ પુરોહિતનું કહેવું છે કે જો તમારા રાજકુમારને હમણાં તમે દેખાડશો તો ખૂબ જ મોટું અપશુકન ગણાશે. તમારા પુત્રને કંઈ પણ હાનિ થઈ શકે છે, એના પ્રાણ પણ સંકટમાં આવી શકે છે. એટલા માટે અમારા પુત્રને અમે અત્યારે નહીં બતાવી શકીએ. મારા પુત્રનો ચહેરો તમને સીધો વિવાહના મંડપમાં જોવા મળશે. જો તમને આ વાત મંજૂર હોય, સ્વીકાર હોય, તો જ તમે અમારા પુત્ર સાથે તમારી રાજકુમારીના લગ્ન કરાવી શકો છો. આ વાતને રાજાએ બીજા દેશમાંથી આવેલા રાજા મહારાજાઓના નાઈ અને પુરોહિતની સમક્ષ મૂકી. રાજાની આ શરત સાંભળીને ત્યાંથી બધા લોકો પાછા જતા રહે છે. પણ સંયોગથી ત્યાં એક એવો રાજા આવે છે કે જે રાજકુમારને જોયા વગર પણ તેમની રાજકુમારીના લગ્ન તેની સાથે નક્કી કરીને જાય છે. તે રાજા કહે છે કે કંઈ વાંધો નહીં, તમારો રાજકુમાર લગ્નના મંડપમાં તો જોવા મળશે ને, ત્યાં અમે જોઈ લઈશું, એમાં અમને કોઈ વાંધો નથી. તે રાજા પોતાની પુત્રીના લગ્ન એવા રાજકુમાર સાથે નક્કી કરીને જાય છે જે ફક્ત રાજાની કલ્પનામાં જ હતો. હકીકતમાં તો તેનો હજી પણ જન્મ પણ નહોતો થયો. બીજી તરફ તે રાજકુમારીનો પિતા તે રાજાના ઘરે જઈને તેમની રાજકુમારીના લગ્નની તૈયારીઓ કરવા લાગે છે. જ્યારે આ રાજા બધી વાત તેમની રાણીને જણાવે છે કે એક રાજાએ તેમની પુત્રીના લગ્ન આપણા રાજકુમાર સાથે નક્કી કરી દીધા છે અને વિવાહની તારીખ અને સમય પણ નિશ્ચિત થઈ ગયો છે. હવે આપણે આપણા રાજકુમારના ખૂબ જ ધામધૂમથી વિવાહ કરવાના છે. રાજાની વાત સાંભળીને તે રાણીએ કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. કહેવા લાગે કે કંઈ વાંધો નહીં મહારાજ, અમે તૈયાર છીએ, તમે વિવાહની તૈયારીઓ ચાલુ કરો. અને ત્યારબાદ રાજા પોતાના દરબારમાં જાય છે. પરંતુ રાણી માટે હવે ખૂબ જ સંકટનો સમય હતો. રાણીએ તેમની દાસીને બોલાવી અને તેની સામે રાણી ખૂબ જ રડ્યા અને કહેવા લાગ્યા કે બહેન, હવે તો મારા પુત્રના લગ્ન પણ નક્કી થઈ ગયા છે, તારીખ પણ નક્કી થઈ ગઈ છે. હવે તું જ મને જણાવ કે હવે શું કરું? આ વાતને હું કેવી રીતે છુપાવું? હવે હું કેવી રીતે જીવી શકીશ?
હે દાસી, હું આવું જૂઠું કેમ બોલી? મેં આવું જૂઠું બોલીને મારા પતિને રાજી કરવાનો પ્રયત્ન કેમ કર્યો? અને આ જૂઠાણામાં તો હું પૂરી રીતે ફસાઈ ગઈ છું. અને ત્યારબાદ રાણીની વાત સાંભળીને દાસી કહે છે કે રાણીમાં, જો તમે સત્ય બોલ્યા જ છો તો પછી હવે ભગવાનને પ્રાર્થના કરો કે તમારું જૂઠાણું ક્યારે પકડાઈ ન જાય. પરમાત્મા કોઈને કોઈ રસ્તો આપણને જરૂર બતાવશે. બીજી તરફ જ્યારે લગ્નની તારીખ નજીક આવે છે ત્યારે રાજા બધી તૈયારીઓ કરવા લાગ્યા અને તેમના પુત્રની જાન માટે તૈયારીઓ કરવાનું કહે છે. રાજાએ તેમના બધા જ સગા સંબંધીઓને બોલાવ્યા હતા. રાજાએ રાણીને કહ્યું કે આપણા પુત્રને તૈયાર કરી અને પાલખીમાં બેસાડી દો અને હું જાન લઈને જવાની તૈયારી કરાવું છું. ત્યારબાદ રાજા દરબારમાં પાછા જતા રહે છે ને બીજી તરફ રાણી તેમની દાસી પાસે બેસીને ખૂબ જ રડે છે અને કહે છે, હે દાસી, હવે હું શું કરું? અને ત્યારબાદ રાણી અને દાસીએ ખૂબ જ ચર્ચા કરીને રાણી કહેવા લાગ્યા કે દાસી, મારા મગજમાં એક વિચાર આવ્યો છે. હવે જે થવાનું એ તો થઈને જ રહેશે, પરંતુ આપણે આ રહસ્ય તો છુપાવવું જ પડશે. તો એક કામ કર, તો એક લોટનો એક આટો ભેગો કરી અને રાજકુમારનું પૂતળું તૈયાર કર અને તેને સરસ કપડાં પહેરાવી અને આપણે પાલખીમાં બેસાડી દઈએ અને બધાને જણાવી દઈએ કે આ પાલખીને રસ્તામાં કોઈએ પણ ખોલીને અંદર જોવાનું નથી. પાલખીને સીધી જ વિવાહ મંડપમાં ખોલવામાં જ આવશે. દાસી તેવું જ કરે છે. દાસીએ લોટને ગૂંથીને તેમાંથી એક રાજકુમારને તૈયાર કર્યો, એનું પૂતળું તૈયાર કર્યું અને તેને લગ્ન માટે તૈયાર કરી અને પાલખીમાં બેસાડી દીધું. ત્યારબાદ પાલખીને ચારે બાજુથી બંધ કરી દીધી. હવે બીજી તરફ રાજા ખૂબ જ ધામધૂમથી જાનને પ્રસ્થાન કરાવે છે. રાણીએ તો પહેલાથી જ કહેવડાવી દીધું હતું કે કોઈએ પણ પાલખીને ખોલીને જોવાનું નથી અને રાજાને પણ કહી દીધું કે આ પાલખીનું ખૂબ જ ધ્યાન રાખજો. જો રસ્તામાં કોઈએ પણ આ પાલખીને ખોલીને જોયું તો મહારાજ આપણા પુત્રનું મૃત્યુ પણ થઈ શકે છે. આ આપણા કુળ પુરોહિતનું કહેવું છે. ત્યારે રાજા કહે છે કે ઠીક છે, હું આ વાતની કાળજી રાખીશ અને બધાને જણાવી દઈશ કે રસ્તામાં કોઈ પણ આ પાલખીને ખોલીને જોવે નહીં. ચાર કહાર પાલખીને ઉઠાવે છે ને ચાલવા લાગે છે ને ચાલતા ચાલતા જાન એક જંગલમાં થઈને પસાર થાય છે. બધા લોકો ઘણી લાંબી સફર કાપીને આવ્યા હતા, એટલા માટે આખી સેના અને જાનૈયાઓ થાકી ગયા હતા. ત્યારે તેમણે વિચાર કર્યો કે થોડી વાર માટે એક વૃક્ષ નીચે આપણે વિશ્રામ કરી લઈએ. એટલે રાજાએ જાનૈયાઓને આદેશ આપ્યો કે પાલખીને અહીં મૂકી દો અને થોડો વિશ્રામ કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીશું. કારોએ તે પાલખીને એક વૃક્ષની પાસે મૂકી દીધી. જે વૃક્ષની નીચે પાલખી મૂકવામાં આવી હતી ત્યાં બાજુમાં એક સાપનો રાફડો હતો. દર્શક મિત્રો, ત્યાં એક ઈચ્છાધારી નાગ અને નાગણ મને રહેતા હતા. નાગણે જ્યારે પાલખી તરફ જોયું ત્યારે તે પોતાના પતિ નાગને કહે છે કે હે પ્રાણનાથ, આ તે કેવી જાન છે? આમાં તો વરરાજા જ નથી. જો ને આ પાલખીમાં તો લોટમાંથી વરરાજા બનાવીને બેસાડી દીધો છે, પૂતળું છે. આ જોઈને નાગણે તેના પતિ નાગને કહ્યું કે સ્વામી, સંસારમાં ખૂબ જ મોટો અંધકાર છે. એટલે નાગ કહે છે કે કેવો અંધકાર? ત્યારે નાગણ કહે છે કે સ્વામી, આ પાલખીમાં વરરાજા નથી. વરરાજા વગરની આ જાન કેવી જાન છે? અને જ્યારે આ જાન વરરાજા વગર ત્યાં પહોંચશે તો વિચાર કરો કે તેમના કેવા હાલ થશે અને દ્રશ્ય કેવું હશે. આટલો મોટો અંધકાર તો મેં આજ સુધી ક્યારે નથી જોયો કે વરરાજા વગરની એક જાન જઈ રહી છે. ત્યારે નાગ કહેવા લાગ્યો કે મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો. કદાચ તમે જુઠ્ઠું તો નથી બોલી રહ્યા ને? પછી નાગ કહે છે કે ચલો મને બતાવો, હું પણ જોઉં કે વરરાજા વગરની જાન કેવી હોય છે. ત્યારે નાગણ કહેવા લાગી કે એ વાત છે તો ચાલો, જ્યાં બધા લોકો બેઠા છે ત્યાં જઈને તમે જાતે જોઈ લો. ત્યાં જે ઝાડ નીચે પાલખી મૂકેલી છે ને તેમાં લોટમાંથી બનાવેલા વરરાજા મૂકેલા છે. એક વરરાજાનું પૂતળું છે અને જાનમાં આવેલા કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે પાલખીમાં લોટથી બનાવેલો વરરાજા છે. બધા લોકો તેને રાજકુમાર સમજી રહ્યા છે. અને ત્યારબાદ તે નાગણ તેના પતિ નાગને લઈને તે પાલખીની નિકટ જાય છે અને બંને પાલખીની અંદર જતા રહે છે. અંદર તેમણે લોટમાંથી બનાવેલા રાજકુમારને જોયો અને ત્યારબાદ તે બહાર નીકળીને પાછા આવી ગયા. પણ આ દ્રશ્ય જોઈ અને નાગ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો. ત્યારબાદ નાગે તેની પત્ની નાગણને કહ્યું કે પ્રિય, હું તને કંઈક કહેવા માંગુ છું. ત્યારે નાગણ કહેવા લાગી કે બોલો, શું કહેવા માંગુ છું? ત્યારે નાગ કહે છે કે જો તારી આજ્ઞા હોય તો હું વિવાહ મંડપ સુધી આ રાજાની શોભા વધારી દઉં. ત્યારે નાગણ કહેવા લાગી કે તમે કહેવા શું માંગો છો? હું કંઈ સમજી નથી શકી. ત્યારે નાગ કહે છે કે હે પ્રિય, હું કહેવા એ માંગુ છું કે જો તારી ઈચ્છા હોય તો હું મારું રૂપ બદલી અને આજે લોટમાંથી રાજકુમાર બનાવ્યો છે ને તેની અંદર પ્રવેશ કરીને પાછો બેસી જાઓ અને આ રાજાનો પુત્ર બની અને તે રાજાની આબરૂ બચાવી લો. હવે તું જ જણાવ કે આ વરરાજા વગરની જાન ત્યાં લઈને જાશે અને ત્યાં જઈને જ્યારે પાલખીને ખોલવામાં આવશે અને જ્યારે તેમાંથી રાજકુમાર નહીં નીકળે તો રાજાની કેટલી બધી બદનામી થશે. અને જે જગ્યાએ રાજા તેમના રાજકુમારના લગ્ન કરવા માટે જઈ રહ્યા છે તે રાજાની પણ ખૂબ જ બદનામી થશે. જો તારી આજ્ઞા હોય તો આ રાજાનો પુત્ર બની અને વિવાહ મંડપ સુધી રાજાની શોભા વધારી અને રાજાની આબરૂ બચાવવા માંગુ છું.
પોતાના પતિની આ વાત સાંભળીને નાગણ કહે છે કે સ્વામી, મને તમારા પર પૂરો વિશ્વાસ છે, પરંતુ મને ડર પણ છે કે તમે રાજકુમારનું રૂપ ધારણ કરીને રાજકુમારી સાથે લગ્ન કરશો ત્યારે તમે તેના પ્રેમ જાળમાં ફસાઈ જશો અને મને ભૂલી જશો. ત્યારે નાગ કહે છે કે પ્રિય, તું મારા પર વિશ્વાસ કર, તું મારા પર અડગ વિશ્વાસ રાખ, તું મારી પત્ની છો, આપણે નાગવંશી છીએ, આપણાને તેનાથી શું મતલબ છે? મારે તો ફક્ત રાજાની આબરૂ બચાવી છે, એટલે હું તને થોડો આગ્રહ કરીને જણાવી રહ્યો છું. જો હું ના ગયો તો એ બંને રાજાઓની વચ્ચે કંઈ પણ થઈ શકે છે, મોટું યુદ્ધ થઈ શકે છે, મોટી લડાઈ પણ થઈ શકે છે, કોઈ પણ ઘટના ઘટી શકે છે. એટલા માટે હું તને કહી રહ્યો છું કે તું મારી વાત પર વિશ્વાસ કર. લગ્ન પૂર્ણ થયા પછી આવતીકાલે જ્યારે જાન અહીંથી પસાર થશે ત્યારે હું પાછો તારી પાસે આવી જઈશ. પોતાના પતિની આ વાત સાંભળીને નાગણે કહ્યું કે ઠીક છે પ્રાણનાથ, જો આવી જ વાત હોય તો તમે જાઓ, હું તમને નહીં રોકું. પરંતુ સ્વામી, મને ડર એ લાગી રહ્યો છે કે ક્યાંય તમે તે રાજકુમારીના પ્રેમ જાળમાં ફસાઈ ન જાઓ, તમે મને ભૂલી ન જતા. નાગ ફરીથી કહે છે કે પ્રિય, તું મારા પર વિશ્વાસ કર અને તું મને ખુશી ખુશી અહીંથી જવાની યાજ્ઞા આપ. હવે નાગણ તેના પતિ નાગને યાજ્ઞા આપે છે અને તે નાગ પાલખીમાં જઈ અને લોટના બનાવેલા રાજકુમારની જગ્યાએ રૂપ બદલીને બેસી જાય છે. હવે તે ખૂબ જ સુંદર રાજકુમાર બની ચૂક્યો હતો. હવે થોડી વાર પછી જ્યારે જાન આગળ વધે છે કે કહાર પાલખીને લઈને જ્યારે ચાલવા લાગે છે ત્યારે સીધા બીજા રાજાને ત્યાં પહોંચી જાય છે. જાન જ્યારે બીજા રાજાને ત્યાં લગ્ન મંડપમાં પહોંચી ત્યારે તે રાજાએ જાનનું ખૂબ જ સુંદર રીતે સ્વાગત કર્યું અને બધા જાનીઓને આગતા સ્વાગતા કરી. જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે તે રાજકુમારના પિતાએ કહ્યું કે રાજા સાહેબ, તમારો રાજકુમાર ક્યાં છે? ત્યારે પાલખીમાંથી નીચે ઉતારો. તમે કહ્યું હતું કે તમારા પુત્રની પાલખી લગ્ન મંડપમાં જ ખુલશે, તો હવે તમારા પુત્રને બહાર બોલાવો, જેથી વિવાહની જે રસમ છે, જે વિધિ છે તે પૂર્ણ થઈ શકે. આ બાજુ જ્યારે પાલખીને ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી ખૂબ જ સુંદર રાજકુમાર બહાર આવે છે. તે એટલો બધો સુંદર હતો કે રાજાની તો આંખો પહોળી થઈ ગઈ. તેને જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે. રાજા વિચારવા લાગ્યા કે મારી રાણી મારા પુત્રને એટલા માટે નહોતી દેખાડી રહી કે મારો પુત્ર એકદમ ચંદ્રમાની સુંદરતાની જેમ સુંદર છે. રાજા તેમના પુત્રને જોઈને ગદગદ થઈ જાય છે. બીજી તરફ તે રાજકુમારના પિતાએ જ્યારે રાજકુમારને જોયો ત્યારે તે પણ ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારબાદ વિવાહની રસમો પૂરી થાય છે, તમામ વિધિઓ સંપન્ન થાય છે. તે નાગનો વિવાહ રાજાની પુત્રી સાથે થઈ ગયા. ખૂબ જ ધામધૂમથી બંનેના લગ્ન થયા અને લગ્ન કાર્યક્રમ સંપન્ન થયો બાદ નાગે તે રાજાને કહ્યું કે પિતાજી, હવે મારી પાલખી અલગ રાખજો અને મારી પત્નીની પાલખી પણ અલગ રાખજો. એટલે રાજાએ કહ્યું કે એમાં શું મોટી વાત છે, હું તમારા બંને માટે અલગ અલગ પાલખી તૈયાર કરાવી દઉં છું. રાજાએ હુકમ કર્યું કે મારા પુત્રની પાલખી અલગ રાખવામાં આવે અને તેની પત્ની તે રાજકુમારીની પાલખી પણ અલગ તૈયાર કરવામાં આવે. આ રીતે બીજી એક પાલખી તૈયાર કરવામાં આવે છે. હવે કહાર પાલખીને લઈને ચાલવા લાગે છે અને પાછળ પાછળ જાનૈયાઓ ચાલે છે. જાન તે જંગલના રસ્તેથી જઈ રહી હતી અને ચાલતા ચાલતા જ્યારે બધાને થાક લાગે છે ત્યારે આરામ કરવા માટે તેઓ પહેલાની જગ્યાએ જ્યાં રોકાણ કર્યું હતું એ જ વૃક્ષની નીચે રોકાણ કરવા માટે ઉભા રહ્યા. કહારોએ પાલખીને એક વૃક્ષના નીચે મૂકી દીધી. ત્યારબાદ બધા લોકો ત્યાં વિશ્રામ કરવા લાગ્યા. બીજી તરફ તે રાજકુમારના રૂપમાં જે ઈચ્છાધારી નાગ હતો, જે રૂપ બદલીને રાજકુમાર બનીને ગયો હતો, તેની પત્ની નાગણ ખૂબ જ આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહી હતી કે મારા પતિ મને આજે પાછા આવવાનું વચન આપીને ગયા છે અને તે આવતા જ હશે. કેમ કે જાન પણ આવી ગઈ છે ત્યારે તે રાજકુમાર નાગ બનીને તેની પત્ની નાગણને મળવા આવે છે. નાગણને મળીને ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે પ્રિય, મેં આ રાજાની આબરૂ તો બચાવી લીધી, મેં તેના વિવાહ મંડપની શોભા તો વધારી દીધી અને હવે તે રાજકુમારની પત્ની બીજી પાલખીમાં બેઠી છે. આ સાંભળીને નાગણ ખૂબ જ ખુશ થાય છે. નાગણે કહ્યું કે ઠીક છે સ્વામી, તમે ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે, પરંતુ હવે તમે ક્યાં જતા નહીં, હવે તમે મારી સાથે જ રહેજો. ત્યારે નાગે કહ્યું કે હું તારી પાસેથી બીજી એક નાની યાજ્ઞા લેવા આવ્યો છું. ત્યારે નાગણ કહે છે કે કઈ યાજ્ઞા? ત્યારે નાગ કહે છે કે આ રાજાની આબરૂને તો બચાવી લીધી, પરંતુ હવે જે આ નવી દુલ્હન આવી છે તે પણ તેની સાસરીમાં જશે અને જ્યારે તેની સાસરીમાં જઈ અને તેને તેનો પતિ નહીં મળે તો પછી તેની હાલત કેવી થશે? હું આ વાતનો વિચાર કરીને ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું. એટલા માટે હું તને કહેવા માંગુ છું અને આ વાત કહેવાની મારી હિંમત પણ નથી ચાલી રહી. એટલે નાગણ કહે છે કે આ વાતથી આપણે કોઈ મતલબ નથી, આપણે શું લેવા દેવા? તમે રાજાની આબરૂ તો બચાવી લીધી, પરંતુ હવે તમે મને છોડીને ક્યાંય નહીં જઈ શકો. નાગે ફરીથી કહ્યું, હે પ્રિય, તું પરેશાન ન થા તો દુઃખી ન થા અને થોડો વિચાર કર અને મારી ઉપર વિશ્વાસ કર. રાજકુમારી તેની સાસરીમાં જઈ અને જ્યારે તેના પતિને નહીં જુએ તો પછી આ બિચારીની કેવી હાલત થશે? તે રડી રડીને મરી જશે. હું તને વિનંતી કરું છું કે વધારે નહીં પરંતુ 2 દિવસ માટે તો મને જવા માટેની યાજ્ઞા. 2 દિવસ પછી હું પાછો તારી પાસે આવી જઈશ. જ્યારે તે રાજકુમારી પાછી તેના પિયરમાં જશે, તેના પિયરવાળા તેને પિયરમાં લઈ જશે
ત્યારે હું તારી પાસે પાછો આવી જઈશ. ફક્ત 2 દિવસ તું મને યાજ્ઞા આપ. તો મારી વાત ઉપર વિશ્વાસ કર, હું તને ક્યારે દગો નહીં આપું. મેં તને પહેલાથી જ કહ્યું છે કે આપણે તો નાગવંશી છીએ, એટલા માટે હું તને દગો નહીં આપું. પોતાના પતિની વાત સાંભળીને તે નાગણ ખૂબ જ દુઃખી થાય છે અને કહે છે કે સ્વામી, આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે તમે મને જૂઠું કહી રહ્યા છો. મને દગો આપીને તમે જતા રહેશો, તમે મને ભૂલી જશો, તમે મને એકલી તડપતી મૂકીને જવા માંગો છો અને એટલા માટે જ તમે જવાની વારંવાર જીદ કરી રહ્યા છો. તે નાગણે તેના પતિ નાગને ખૂબ જ વિનંતી કરી, પરંતુ તે નાગ વારંવાર નાગણને સમજાવી રહ્યો હતો કે નાગ કહેવા લાગ્યો કે હું તને વચન આપું છું કે હું પાછો તારી પાસે જરૂર આવીશ. તું ફક્ત મને 2 દિવસની યાજ્ઞા આપ, 2 દિવસની અનુમતિ આપ, હું તને ક્યારેય દગો નહીં આપું. અને આ રીતે તે નાગ તેની પત્ની નાગણને સમજાવે છે અને નાગણ પાસેથી યાજ્ઞા લઈ અને પાછો રાજકુમાર બનીને તે પાલખીમાં બેસી જાય છે. બીજી તરફ મહેલમાં જે રાણી હતા તે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે ભગવાન, મારી રક્ષા કરજો, મારી લાજ રાખજો. મેં તો મારા પતિને ખુશ કરવા માટે એક જૂઠનો સહારો લીધો હતો, પરંતુ મને નહોતી ખબર કે આ વાત આટલા સુધી પહોંચી જશે. હવે હું શું કરું? મારી લાજ રાખો પ્રભુ, નહીતર મારે હવે જીવ આપ્યા વિના મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ને આ રીતે તે રાણીએ આખી રાત રડતા રડતા તે મંદિરમાં જ વિતાવી દીધી. જ્યારે સવાર પડી, સૂરજ ઉગ્યો, તેમ છતાં તે રાણી એકલા જ તે મંદિરમાં બેઠા બેઠા રડી રહ્યા હતા. આ વાત ફક્ત તે દાસીને ખબર હતી કે રાણી ક્યાં છે. બીજી તરફ રાજા તેમની પુત્રવધુ અને પુત્રની પાલખી લઈને રાજમહેલમાં આવે છે. જ્યારે દાસીઓ અને દરબારીઓએ રાજાના પુત્રને જોયો, ત્યારે બધા લોકો રાજાના પુત્રને જોઈ અને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને બધા વિચારવા લાગ્યા કે રાણી સાહેબા એટલા માટે જ તેમના પુત્રને કોઈને દેખાડતા ન હતા, કેમ કે તેમનો પુત્ર કેટલો સુંદર છે. જ્યારે તે દાસીએ જોયું કે રાજાનો પુત્ર પણ આવ્યો છે, ત્યારે તે પણ સ્તબ્ધ થઈ ગઈ કે આ ચમત્કાર શું છે, કેમ કે તેને તો ખબર જ હતી કે રાજાને કોઈ પુત્ર હતો જ નહીં. એટલે તે ખૂબ જ આશ્ચર્ય પડી ગઈ. તેનું પણ ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. દાસી દોડતી દોડતી મંદિરે જાય છે અને ત્યાં જઈને રાણીને બધી જ વાત કહી જણાવે છે કે ભગવાને તમારી અરજી સાંભળી લીધી છે, તમારી પુત્રવધુ તમારા પુત્રની સાથે આવી છે અને તમારો પુત્ર ખૂબ જ સુંદર છે, બધા લોકો તેને જોવા માટે આતુર છે. રાણીએ જ્યારે દાસીના મુખેથી આ વાત સાંભળી ત્યારે તે વારંવાર ભગવાનનો આભાર માનવા લાગ્યા અને તેની આંખોમાંથી આંસુઓની ધારા થવા લાગી. ત્યારબાદ તે રાણી દાસીને લઈ તેમના મહેલમાં પહોંચે છે અને તેમની પુત્રવધુને ખૂબ જ સન્માનપૂર્વક ઘરની અંદર લઈ આવે છે. રાણી તેમના પુત્રને પ્રેમથી ભેટે છે અને તે ખૂબ જ ખુશ થાય છે. રાણીએ તો જૂઠું જ કહ્યું હતું અને તેને વિચાર્યું કે આ ભગવાનનો પ્રસાદ છે. રાજાની ખુશીની પણ કોઈ સીમા ન હતી. હવે રાજા ખૂબ જ ધન લૂંટાવી રહ્યા હતા, મોટા મોટા ભંડારાઓ કરાવી રહ્યા હતા. રાજાના મહેલમાં બધા જ લોકો ખુશી મનાવી રહ્યા હતા. હવે તે નાગજી રાજકુમાર બનીને આવ્યો હતો, રાજકુમારીનો પતિ બનીને આવ્યો હતો. તે રાજકુમારીના પ્રેમ જાળમાં પૂરેપૂરો ફસાઈ જવા લાગે છે. તે નાગ તેની પત્ની નાગણને 2 દિવસનું કહીને આવ્યો હતો, પરંતુ હવે તો અહીં વધારે સમય વીતી ગયો હતો. તેમ છતાં પણ તે તેની પત્ની પાસે પાછો નહોતો ગયો. તેણે તેની પત્ની ઈચ્છાધારી નાગણને ભૂલાવી દીધી. તે રાજકુમારીના પ્રેમ જાળમાં એટલો બધો ફસાઈ ગયો હતો કે તેની પત્ની નાગણને ભૂલી ગયો. અને બીજી તરફ જ્યારે તે 2 મહિનાનો વખત વીતી જાય છે, નાગ પાછો નાગણ પાસે જતો નથી. ત્યારે બિચારી નાગણ રાહ જોતી જોતી જંગલમાં ભટકવા લાગે છે અને તેના પતિને શોધે છે અને કહે છે કે હજી સુધી મારા પતિ પાછા કેમ નથી આવ્યા. રાહ જોતા જોતા જ્યારે 2 મહિના પસાર થઈ ગયા ત્યારે નાગણને ખૂબ જ દુઃખ થાય છે અને ત્યારબાદ નાગણ ક્રોધમાં આવી અને તે રાજાના મહેલ તરફ જવા લાગે છે. તે વિચારી રહી હતી કે હું તે રાજાને જીવતું નહીં છોડું અને મારા પતિ નાગ અને તે રાજકુમારને પણ જીવિત નહીં છોડું. અને આવો વિચાર કરીને નાગણ જંગલના રસ્તે મહેલ તરફ જઈ રહી હતી. બીજી તરફ તે નાગ પણ વિચારી રહ્યો હતો કે મારી પત્ની મને શોધતા શોધતા કોઈ પણ સમયે અહીં જરૂર આવી પહોંચશે. એટલા માટે તેણે તેના પિતાને તે રાજાને કહીને રાજમહેલની ચારે કોર એક ઊંડી ખાઈ ખોદાવી અને તેમાં પાણી ભરાવી દીધું. રાજાએ પૂછ્યું કે બેટા આવું કેમ કરાવ્યું? ત્યારે રાજકુમાર કહે છે કે પિતાજી, હું આપણા મહેલની સુરક્ષા માટે આવું કરાવી રહ્યો છું. ત્યારબાદ તે ઈચ્છાધારી નાગ વિચાર કરે છે કે હવે મારી પત્ની નાગણ આ મહેલમાં નહીં આવી શકે. તે નાગ તેની પત્ની રાજકુમારીના પ્રેમમાં એટલો બધો ગળાડૂબ થઈ ગયો હતો કે તે હવે ત્યાંથી જવા નહોતો માંગતો. તે વિચારી રહ્યો હતો કે આટલી સુંદર પત્ની મળી છે તો હવે મારું બાકીનું જીવન તેની સાથે જ પસાર કરીશ. કેમ કે અહીં જે રાજા અને રાણી છે તે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. જો હું અહીંથી જતો રહું તો આ લોકો અહીં કેવી રીતે રહેશે અને મારી પત્ની પણ કેવી રીતે જીવિત રહી શકશે. આ રીતે નિશ્ચિત થઈને તે રાજકુમાર તેની પત્ની સાથે મહેલમાં રહેવા લાગે છે અને બીજી તરફ તે નાગણ રાજા, તેના પતિ નાગ અને તેની પત્ની રાજકુમારીને મારવા માટે મહેલ સુધી પહોંચી ગઈ. ત્યાં આવીને તે જોવે છે તો મહેલની ચારે બાજુ એક ઊંડી ખાઈ ખોદી હતી અને તેમાં પાણી ભરેલું હતું. એટલે નાગણ સમજી ગઈ કે આનો મતલબ શું છે કે મારા પતિ નાગે મને મારવા માટે
આ જાળ બિછાવી છે. હવે તો નાગણને વધારે ગુસ્સો આવી ગયો, ખૂબ જ ક્રોધ આવી ગયો અને તે વિચારવા લાગી કે હવે તો હું મારા પતિને જીવિત નહીં છોડું. હવે તે નાગણ આમ તેમ ફરીને રસ્તો શોધવા લાગે છે જેથી તે મહેલમાં પહોંચી જાય. અને થોડી વાર પછી તે નાગણને એક જગ્યા મળી ગઈ કે જે રસ્તેથી નાગણ મહેલમાં આસાનીથી ઘૂસી શકે. નાગણે જોયું કે તેનો પતિ નાગ તેની પત્ની રાજકુમારી સાથે પલંગ પર સૂઈ રહ્યો હતો. જ્યારે નાગણ ત્યાં પહોંચી ત્યારે આ દ્રશ્ય જોઈને તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. ગુસ્સામાં નાગણ વિચારવા લાગી કે આ બંનેને અત્યારે જ હું મારી નાખું. પરંતુ ત્યારબાદ તે વિચાર કરે છે કે આ જોડી કેટલી સુંદર લાગી રહી છે. હું આ જોડીને કેવી રીતે મારી શકું? જો હું મારા પતિને મારી નાખીશ તો રાજકુમારીનું શું થશે? એ પતિ વગર મરી જશે. અને જો હું રાજકુમારીને મારી નાખીશ તો બની શકે તેના પ્રેમ જાળમાં ફસાવાના કારણે મારો પતિ નાગ પણ આત્મહત્યા કરી લે. ત્યારબાદ નાગણ વિચાર કરે છે કે હવે હું ક્યાંયની નથી રહી, હવે તો હું વિધવા થઈ ગઈ છું. મેં જાણી જોઈને મારા પગમાં કુહાડી મારી દીધી છે. મેં મારી જાતે જ મારા પતિને બીજાને હાથમાં સોંપી દીધો છે. ભલાઈ કરવાનો બદલો મને હવે મળી ચૂક્યો છે. હું મારા પતિને ખોઈને ખૂબ જ પસ્તાવો કરી દે છું. ક્યાંય એવું ન થાય કે આ બીજી સ્ત્રી પણ વિધવા થઈ જાય. ક્યાંય એવું ન બને કે મારો પતિ પણ મરી જાય. અને આવો વિચાર કરીને તે નાગણ તેના પતિ અને તેની પત્ની રાજકુમારીને મારવાનો વિચાર છોડી દે છે. નાગણે વિચાર્યું કે હું સ્વયં અહીં મારી ફેણ પછાડીને મારો પ્રાણ ત્યાગ કરી દઈશ. અને નાગણે પલંગની પાસે જ પોતાની ફેણ પછાડીને પોતાનો જીવ આપી દીધો. તે નાગણ મૃત્યુ પામે છે અને બીજી તરફ સવાર પડે છે અને તે રાજકુમારની પત્ની સવારમાં ઉઠે છે અને કંઈ પણ જોયા વગર તે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. અને બીજી તરફ જ્યારે તે નાગ જે રાજકુમાર બની ગયો હતો તે ઉઠે છે ત્યારે તેની નજર તે નાગણ પર પડે છે જે પલંગની પાસે મરેલી પડી હતી. નાગણને મરેલી હાલતમાં જોઈને તે નાગ ખૂબ જ દુઃખી થાય છે. જોર જોરથી રડવા લાગે છે, રુદન કરે છે, ખૂબ જ પસ્તાવો કરે છે. નાગ નાગણને ઉઠાવીને વારંવાર એક જ શબ્દ કહી રહ્યો હતો કે મારી પ્યારી, મને ક્ષમા કરી દે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, ખૂબ જ મોટો અપરાધ, મોટું પાપ થઈ ગયું છે. મને શું ખબર હતી કે તું તારા પ્રાણ ત્યાગી દઈશ? આ બધી ભૂલ, આ બધો ગુનો તો મારો જ છે. રાજકુમારીના પ્રેમમાં પડીને મેં તને ભૂલાવી દીધી, પરંતુ તે તારો પ્રેમ હકીકતમાં સારી રીતે નિભાવ્યો છે. તે પ્રેમમાં જીવ આપી દીધો, પરંતુ અમારા બંનેમાંથી કોઈને પણ તે મારવાનો વિચાર કર્યો નહીં. હવે તે નાગણને ગળામાં નાખીને તે નાગ જે રાજકુમાર હતો એ પાગલની જેમ આમ ને તેમ ભટકવા લાગે છે અને રડતા રડતા નાગણની ક્ષમા માંગે છે. અને ત્યારબાદ ધીરે ધીરે સમય પસાર થયો અને તે નાગના રૂપમાં રહેલા રાજકુમાર તેની પત્ની સાથે અને રાજા અને રાણી સાથે રહીને પોતાનું બાકીનું જીવન વિતાવવા લાગે છે. તો વાલા દર્શક મિત્રો, આ કહાની પરથી તમને શું શીખ મળી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. મળીશું કોઈ બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કહાની લઈને. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.